વાવ તાલુકાના ઉચપા ગામે થયો શિક્ષકનો પર્દાફાશ। કઈ રીતે ભણશે ગુજરાતના બાળકો? થોડા દિવસો પહેલા દાંતા તાલુકામાં એક શિક્ષિકાનો મોટો પર્દાફાશ થયો હતો, જે પોતે વિદેશમાં છે અને નોકરી શાળાની અંદર બોલે એવો જ બનાવ વાવ તાલુકાના ઉચપા ગામે એક શિક્ષક દર્શનભાઈ ચૌધરી, જે પોતે ઉચપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે હમણાં 3 વર્ષથી ગેરહાજર છે, જે પોતે વિદેશ જતા રહ્યા હોવાથી ગામ લોકોને આક્ષેપ છે કે શાળાની અંદર શિક્ષકોની ઘટ છે, છતાં શિક્ષક હાજર રહેતા નથી અને નામ ચાલુ હોવાથી બીજા શિક્ષક આવી શકતા નથી। એટલે આ દર્શનભાઈ ચૌધરી વિરોધમાં સરકાર કડક કાર્યવાહી કરે એવી લોકોમાં માંગ ઉઠી છે। અને જ્યારે મીડિયાએ મુલાકાત લેતા શાળાના પ્રિન્સિપાલ બારોટે જણાવ્યું કે અમે સરકારમાં લેખિત રજૂઆત કરી છે, છતાં સરકાર કોઈ પગલું લેતી નથી। બ્યુરો રિપોર્ટ રમેશ ત્રિવેદી। અમારા ગામમાં દર્શન કરીને સાહેબ છે 3 વર્ષથી હાજર રહેતા નથી। બાળકોને ભણવામાં ખૂબ તકલીફ પડે છે અને એમની નોકરી ચાલુ બોલે છે, પગાર એમનો ચાલુ છે અને કોઈ તંત્ર ઉપરથી પણ કાર્યવાહી કરતું નથી। આવી રજૂઆતો પણ કરીને થાક્યા અને ગામના સરપંચને પણ કહીને થાક્યા, તો સરપંચ પણ આ વિશે કોઈ કહેતા નથી। એટલે આમાં સરકારને આ માટે પગલાં લેવા નમ્ર વિનંતી।